श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्दे गुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं सजीवम् सात्विकं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्य श्रीराधाकृष्णपादानं सगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणी निर्विशेषा शून्यवादी पाश्चात् चतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु श्री अद्वैत गदाधर श्रीवासादि भक्तवृंद। हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण सर्वने सादर प्रणाम। हरे हरे कृष्ण कृष्ण प्रभु जी। हरे कृष्ण तिला प्रभु जी। धन्यवाद देवकी माता जी। हरे कृष्ण सर्वे ने। तिला प्रभुपाद की जय। श्री राधा गोविंद प्रणाम। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण माता जी। हरे कृष्ण दीपक प्रभु जी। हरे कृष्ण दीपिका माता जी। हरे कृष्ण किरण माता जी। हरे कृष्ण प्रदीप प्रभु जी। हरे कृष्ण कृष्ण हरे प्रभु जी। कृष्ण हरे कृष्ण। हरे कृष्ण पायल माता जी। हरे कृष्ण सर्वे ने। તો આજે આપણે શરૂ કરશું શ્રીમદ ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય, જેનું નામ છે ભક્તિ યોગ. બહુ જ નાનો અધ્યાય છે, ફક્ત અને ફક્ત 20 જ શ્લોક છે. 2 અધ્યાય 18 અધ્યાયમાંથી 2 અધ્યાય સૌથી નાના છે. 12મો અધ્યાય અને 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ, બંનેમાં ફક્ત 20 શ્લોક જ રહેલા છે. અને આ અધ્યાય ઘણા ભક્તોનો બહુ પ્રિય હોય છે, કારણ કે આ અધ્યાયમાં ભગવાને આપણને છે ને એક સરસ મજાનું ગાઈડ મેપ આપેલો છે આપણને. આજની તારીખમાં જેમ આપણે કોઈ જગ્યાએ જવું હોય, આપણે ડ્રાઈવ કરતા હોઈએ અને આપણને રસ્તો ન ખબર હોય, તો આપણે શું કરીએ છીએ? ગૂગલ મેપ ઓન કરી દઈએ ને, અને ગૂગલ મેપ આપણને કીધે રાખે કે ભાઈ આટલા મીટર સીધું જવાનું છે, પછી રાઈટ ટર્ન લેવાનું છે, પછી પાછું સીધું જઈને પાછું લેફ્ટ કે રાઈટ કે કાંઈ પણ હોય તમારે. અને એવી રીતે ઠીક એકદમ આપણને આપણા ડેસ્ટિનેશન અથવા ઉપર લક્ષ્ય ઉપર આપણને પહોંચાડી દે. તો આમાં પણ આ અધ્યાયમાં પણ છે ને ભગવાન ભક્ત માટે છે ને એક આવો સરસ મજાનો ગાઈડ મેપ આપે છે કે જો આમ કર, પેલા આમ નો થાય તો આમ કર, આમ નો થાય તો આમ કર. એવી રીતે ભગવાન છે ને આપણને રસ્તો દેખાડે છે.
અને અંતે ભગવાન આપણને બતાવે છે કે ભક્તોના કેવા ગુણો હોય છે. અને એના દ્વારા ભગવાન બતાવે છે કે ભાઈ ભગવાનની ભક્તિ સેવામાં અથવા તો ભગવાન સાથે આપણે ભક્તિમાં જો જોડાયેલા હોઈએ તો આપણને કેવી રીતે આપણા ગુણો આપણે કેળવવા જોઈએ અને કેવા રસ્તે ઉપર આગળ વધવું જોઈએ અને કયા રસ્તો આપણને ઝડપથી ક્યાં પહોંચાડે, આ બધું ભગવાન આપણને આ અધ્યાયમાં માર્ગદર્શન અથવા તો સલાહ સૂચન અથવા તો આપણે કહી શકીએ કે એકદમ ભક્તની આંગળી પકડીને ભગવાન એને દોરવણી કરે છે. આ અધ્યાય જે છે અર્જુનના પ્રશ્નથી શરૂ થાય છે. તો પહેલા શ્લોકમાં અર્જુન પ્રશ્ન પૂછે છે. અર્જુને પૂછ્યું, જેઓ સતત આપની ભક્તિમય સેવામાં લાગેલા રહે છે, નિરંતર ભગવાનની ભક્તિ કરે છે, અથવા તો આપણે કહી શકીએ કે ભાઈ અચૂક 24/7 ભગવાનની ભક્તિમાં પરોવાયેલા હોય છે અને એને જેઓ અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે. એટલે કે અર્જુન જે છે બે પ્રત્યે કમ્પેરિઝન કરે છે. એક કોણ? તો કે ભાઈ ભગવાનની શુદ્ધ ભક્તિમાં સતત લાગેલા છે. અને બીજા કોણ? તો કે અવ્યક્ત અથવા તો ભગવાનના નિરાકાર રૂપમાં અથવા તો નિર્ગુણ રૂપમાં અથવા તો નિર્વિશેષ પાસામાં જે લોકો આકર્ષિત થયેલા હોય છે અથવા તો જે સમજે છે કે ભગવાનનું સાકાર રૂપ નથી, ભગવાનનો કોઈ આકાર નથી, ભગવાન નિરાકાર છે. પછી ભગવાનની એક ઉર્જા, શક્તિ અથવા તો એક આપણે કહી શકીએ કે પ્રકાશના રૂપમાં ભગવાનને પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે અને બ્રહ્મની ઉપાસના કરે છે. આ બેમાંથી વધારે પૂર્ણ અથવા સિદ્ધ કોને માનવા? હવે સૌથી પહેલા આપણે એ જાણીએ કે અર્જુનના આ પ્રશ્ન ઉદ્ભવ્યો ક્યાંથી. તો આપણે જ્યારે ગઈકાલે 11મો અધ્યાય કમ્પ્લીટ કર્યો, જેમાં ભગવાન વિશ્વરૂપ દર્શન દેખાડે છે અને એ જ અધ્યાયમાં જ્યારે ભગવાન કહે છે અર્જુનને, તો આપણે કનેક્ટિંગ શ્લોક લઈ લઈએ કે જ્યારે 54મા શ્લોકમાં ભગવાન કહે છે કે માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે. જ્યારે ભગવાન દ્વિભુજા રૂપમાં અર્જુન સામે ફરીથી પ્રગટ થાય છે કે જે રૂપમાં તારી સામે હું ઊભો છું, અને એ જ રીતે મારું પ્રત્યેક દર્શન પણ કરી શકાય છે. કેવળ આ જ રીતે તું મારા વિશેના જ્ઞાનના રહસ્યોને પામી શકીશ. એટલે હવે જો અત્યાર સુધી ભગવાનનું અર્જુને વિશ્વરૂપ દર્શન નિહાળ્યું, ભગવાનનું દ્વિભુજા રૂપ તરીકે તો ભગવાન એને જ્ઞાન પણ આપે છે અને સામે ઊભા પણ છે અને એને મહાભારતની યુદ્ધ ભૂમિ ઉપર એનો રથ પણ સારથી પણ બનેલા છે. પણ અર્જુનની જયારે ઈચ્છા હતી કે આપનું ચતુર્ભુજ રૂપ દેખાડો, તો ભગવાન એનું ચતુર્ભુજ રૂપ પણ દેખાડી દીધું. હવે અર્જુનને જ્ઞાન હતું કે ભગવાનનું એક નિરાકાર પાસું પણ તો છે. જે લોકો ભગવાનને નિરાકાર, નિર્ગુણ અને નિર્વિશેષ રૂપે પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે. તો હવે અર્જુનના મનમાં પ્રશ્ન ઉભો થાય છે, જેમ અહીંયા ભગવાને સ્પષ્ટ કરી દીધું કે ભગવાને મૂળ રૂપમાં જો પ્રાપ્ત કરવા હોય, ભગવાન વિશે જ્ઞાન મેળવવું હોય, ભગવાનના રહસ્યો જાણવા હોય, તો ડેફિનેટલી આપણે ભગવાનની ભક્તિ કરીને જ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને એ ભક્તિ ભગવાનના સાકાર રૂપમાં થાય. ભગવાનની સેવા થાય, ભગવાનની પૂજા થાય, ભગવાનની અર્ચના થાય, ભગવાનને આપણે ભોગ ધરાવી શકીએ, ભગવાનના કીર્તન ગાઈ શકીએ, ભગવાનના આપણે જાપ જપી શકીએ. આ બધું ભગવાનની સાકાર રૂપમાં આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ. તો અર્જુન આ રીતે પ્રશ્ન પૂછે છે કે જે લોકો નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે, તો એ બેમાંથી કોને વધારે સિદ્ધ ગણવા અથવા તો કોને વધારે કામયાબ ગણવા અથવા તો કોને વધારે ઉત્તમ ગણવા? બે જણની કમ્પેરિઝનમાં કોણ? તો કે એક સાકાર અને એક બીજું નિરાકારના રૂપમાં જે લોકો પ્રાપ્ત કરવા માટે છે. હવે ભગવાન આનો જવાબ આપે છે. તો ભગવાન આનો જવાબ આપતા બીજા શ્લોકમાં જ કહે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે મનુષ્ય મારા સાકાર રૂપમાં પોતાના મનને સ્થિર કરે છે, એકદમ સ્પષ્ટ ભાષામાં કીધેલું છે ભગવાને સાકાર રૂપમાં, અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પરાયણ રહે છે, તેઓ મારી દ્રષ્ટિએ સિદ્ધ છે. આનાથી વધારે સ્પષ્ટ જવાબ શું હોઈ શકે આપણે? જે લોકો સતત ભગવાનમાં પોતાની મનને, પોતાની આસ્થાને, પોતાના વિશ્વાસને, પોતાની શ્રદ્ધાને અને એવા ભાવથી ભગવાનની શરણાગતિ લે છે અને સાકાર રૂપમાં સરસ રીતે ભગવાનની સેવા, ભક્તિ, પૂજા, આરાધના, અર્ચના બધું કરતું હોય તમારે, તો ભગવાન કહે છે કે ભાઈ એમની દ્રષ્ટિએ, ભગવાનની દ્રષ્ટિએ પરમ સિદ્ધ છે અથવા તો વધારે ચડિયાતો છે, વધારે કામયાબ છે અથવા તો આગળ વધેલો ભક્ત છે. હવે ભગવાન આની સિક્કાની બીજી બાજુ પણ બતાવે છે. તો કે ભાઈ જે લોકો નિરાકાર રૂપમાં ભગવાનને પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે, એ લોકોની શું સ્થિતિ હોય છે, એ પણ ભગવાન સ્પષ્ટ કરે છે. પછી હરે કૃષ્ણાનંદ પ્રભુજી ધન પ્રણામ. તો ભગવાન આગલા શ્લોકમાં પછી કહે છે, ત્રીજા, ચોથા અને પાંચમા એ બધા શ્લોકમાં ભગવાન એ બતાવે છે કે જે લોકો નિરાકાર અથવા નિર્ગુણ અથવા નિર્વિશેષ રૂપમાં ભગવાનને પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે, એ જે યાત્રા જે છે અથવા તો એ જે સાધના અને તપસ્યામાં એ લોકો જે પ્રવૃત્ત થયેલા હોય છે, એ બહુ કષ્ટદાયક અને પીડાદાયક હોય છે. એ ભગવાન બતાવે છે. અને આપણે પણ સમજી ગયા હતા જયારે છઠ્ઠું અધ્યાય આપણે જ્ઞાન ધ્યાન યોગ લીધો, ત્યારે ભગવાન આપણને જે બતાવે છે 8 સ્ટેપ્સ બતાવે છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધરણ, ધ્યાન અને સમાધિ.
એ કેટલા કષ્ટદાયક છે. અને આ કલયુગમાં આપણા માટે પોસિબલ પણ નથી, એ પણ આપણે સમજી ગયા હતા. એટલા માટે ભગવાન અહીંયા જે છે એ આપણને બતાવે છે કે જે લોકો સાકાર રૂપમાં ભગવાનની ભક્તિ કરે છે એ વધારે શ્રેષ્ઠ છે અથવા તો વધારે સિદ્ધ છે. આપણે અત્યારે લેવલ 1માં છીએ એટલે બધા એકો એક શ્લોક ડિસ્કસ નથી કરતા, અને લેવલ 2માં પણ આ બધા શ્લોક આપણે એકદમ એક શ્લોક ઉપર આપણે ડિટેલમાં ડિસ્કશન કરીએ છીએ આપણે. તો બધાને વિનંતી છે, લેવલ 1 તમે ક્વિઝ સોલ્વ કરતા રહેતા હશો. સુરેશ પ્રભુજી રેગ્યુલરલી ક્વિઝ માટે રિમાઇન્ડર મૂકતા જ રહે છે તમારે, અને એ રીતે ક્વિઝ સોલ્વ કરીને તમે બધા પોતાની યાત્રા આગળ વધારતા હશો, આધ્યાત્મિક યાત્રા. અને આ લેવલ 1 ક્રોસ કરીને પાસ કરીને આપણે લેવલ 2માં બધાએ જોડાવાનું છે. આ એના માટે છે જે પર્ટિક્યુલરલી નવા પાર્ટિસિપન્ટ તરીકે જોડાયેલા છે એ લોકો માટે ફરીથી વિનંતી છે કે લેવલ 2માં અચૂક જોડાવજો. અને તમે લેવલ 2માં આગળ વધી ગયા હશો તેનાથી તમને કોઈ કહે ને કે રોકવા નથી આવવાનું કે તમે લેવલ 1માં ફરીથી રિપીટર તરીકે ન જોડાઈ શકો. તમે લેવલ 1માં પણ કન્ટિન્યુઅસલી રિપીટર તરીકે પણ જોડાઈ શકો છો. હરે કૃષ્ણ સચી માતાજી, દનત પ્રણામ. તો હવે પછી જે આ અધ્યાય ઉપર જેમ આપણે કીધું ને કે એક સરસ મજાનો ભગવાન આપણને ગાઈડ મેપ આપે છે. તો હવે અહીંયાથી જે 8 થી લઈને 12મા શ્લોક સુધીમાં ભગવાન આપણને છે ને એક સ્ટેપ સમજાવે છે. ભગવાન સૌથી ઉપરના સ્ટેપથી એકદમ ટોપમોસ્ટ સ્ટેપથી શરૂઆત કરે છે કે ભાઈ ભગવાનની ભક્તિમાં સાકાર રૂપમાં જે ભક્તિ કરે છે એ લોકો શું પ્રાપ્ત કરી શકે છે અને કેવી રીતે એમાં આગળ વધવાનું હોય છે. તો એકદમ ટોપમોસ્ટ સ્ટેપ ભગવાન કહે છે એને અનન્ય ભક્તિ તરીકે ભગવાન વર્ણવે છે 8મા શ્લોકમાં. કારણ કે આપણે ગઈકાલે જોયું ને 11મા અધ્યાયના 54મા શ્લોકમાં પણ ભગવાન એ જ કીધું, જે અનન્ય ભાવે મારામાં મનને સ્થિર કરે છે અને શ્રદ્ધાપૂર્વક મારું પારાયણ કરે છે તે મને પ્રાપ્ત કરી શકે છે. અથવા તો લેવલ 2 ક્યારે શરૂ થશે? પ્રદીપ પ્રભુજી, લેવલ 2 આમ તો ચાલતું જ રહેતું હોય છે. લેવલ 1 કમ્પ્લીટ થાય પછી પાછા એ લોકો એમાં જોડાઈ શકે છે જે પ્રમાણે પ્રભુજી બે એટલે છે. એનું ચાલુ થશે એટલે પ્રભુજી આ ગ્રુપની અંદર મૂકી દેવામાં આવશે, બરોબર ને? તો પછી હા, તમે ફરી પેલું કરીને રજીસ્ટ્રેશન કરીને આવી જજો અંદર, પ્રભુ. મોસ્ટ ઓફ બરાબર. એલાઉ બધાને, પ્રભુ. હરે કૃષ્ણ. હમ. અને વચ્ચે આપણે કન્ટિન્યુઅસ પણ લેવલ 2 લીધેલા હતા કે ડેઈલી આપણે ક્લાસીસ ચાલતા હતા. આપણે લેવલ 1 બે લેવલ 1 ની વચ્ચે જે બ્રેક હતો એમાં આપણે કન્ટિન્યુઅસલી ક્લાસીસ લેવલ 2 ના બી ચલાવતા હતા આપણે. અત્યારે કદાચ ઈ ચાલે છે કે નહીં મને ખ્યાલ નથી, પણ આમ જે અઠવાડિયામાં 2 ક્લાસીસ હોય છે એ પ્રમાણે તો ઈ લેવલ કન્ટિન્યુઅસલી ચાલતો જ હોય છે તમારે. જેવું તમે આ લેવલ 1માં સર્ટિફિકેટ મેળવશો અને ગ્રુપ પણ મૂકી દેશે, ગ્રુપમાં લિંક પણ મૂકી દેશે સુરેશભાઈ, તરત તમે સર્ટિફિકેટ કરીને તમે લેવલ 2માં જોડાઈ શકો છો એમાં. હરે કૃષ્ણ. હવે પછી 8મા શ્લોકમાં જેમ કીધું એ પ્રમાણે ભગવાન એકદમ ટોપમોસ્ટ થી શરૂઆત કરે છે. એટલે કે અનન્ય ભક્તિથી ભગવાન શરૂઆત કરે છે અને કહે છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એવા મારામાં તારા ચિત્તને સ્થિર કર. અનન્ય ભાવે આપણે ભગવાનમાં ધ્યાન ધરવાનું છે, સ્મરણ કરવાનું છે, અથવા તો આપણે ભગવાનની પૂજા સેવા અને ભક્તિમાં પરવવાનું થવાનું છે. અને મારામાં જ તારી સમગ્ર બુદ્ધિને પરોવી દે. એટલે કે સમગ્ર બુદ્ધિને ભગવાનના પરોવવાનો મતલબ શું? કોઈ પણ જાતના તર્ક વિતર્ક વિના. આની પહેલા પણ આપણે સમજ્યા હતા કે જ્યારે આપણે ભગવાનને બધી ચીજના સ્ત્રોત અને બધી ચીજના કારણોના કારણ સમજી લેશું ત્યાં જ આપણે કહી શકીએ કે આપણી આધ્યાત્મિક યાત્રાને છે ને આપણે અટકાવી દેવાની છે. આપણે પછી વિચારશું કે ભાઈ હવે ભગવાનનો સ્ત્રોત કોણ છે અને એની પાછળનું કારણ શું છે, તો આપણે નિષ્ફળ જશું તમારે. કારણ કે એ ભગવાન અનાદિ છે. આપણે ભગવાન બધી ચીજોના સ્ત્રોત પોતે જ છે, ભગવાનને પણ બતાવેલું છે. જો ભગવાનનો પણ સ્ત્રોત ગોતવા જશું તો ભગવાન જ આવશે તમારે. એટલે પછી વધારે આગળ જઈને આપણને કઈ ફાયદો નથી. એટલે કે આ રીતે આપણે આપણી બુદ્ધિને તર્ક વિતર્ક અથવા જે આજના તારીખમાં આપણે કહીએ ને કે બધા લોજિક આર્ગ્યુમેન્ટ, ઘણા લોકો કહે ને મને તું લોજિકલી પુરવાર કરીને કે ભાઈ ભગવાન છે, મને તું લોજિકલી પુરવાર કરીને કે મને તું સાબિતી આપ કે ભગવાનની આ શક્તિઓ છે તમારે. તો એ લોકોની સાથે આપણે તર્ક વિતર્કમાં ઉતરવાની જરૂર નથી તમારે. આ રીતે ભગવાન કહે છે કે સમગ્ર બુદ્ધિને પરોવી દે, એ રીતે તું સદા મારામાં નિવાસ કરીશ એમાં સંદેહ નથી. અને ભગવાનમાં નિવાસ કરવાનો મતલબ શું? કે ભગવાનના ધામમાં, ભગવાનના સાનિધ્યમાં, ભગવાનની સાથે રહેવું આપણે. જી કીર્તિરામ પ્રભુજી આપનો રહેશે, શું કહે છે? હા, એટલે પ્રભુજી પેલું તમે કીધું ને કે હું દેખાય તો જ માનું, એમ બરોબર ને? તો હમ એકવાર આવો પ્રશ્ન પેલા બાગેશ્વર ધામના પેલા છે ને ધીરેન્દ્ર શાસ્ત્રી એને પૂછ્યો હતો કોઈ કે, બરોબર ને? તો એમને એવું કીધું કે ભાઈ તમે એમ નથી માનતા, બરોબર ને? પણ તમને એમ કોઈ કે આ ઝેર છે, બરોબર? તો તમે દરેક વખત ટેસ્ટ કરીને જ માનો ને, કે સ્વીકારીને જ માનો કે આ વસ્તુ કે હું મને અનુભવ થાય તો જ માનું? તો તમે કોઈ એવું કે તમે ઝેર છે અને આ ઝેર તો શરબતમાં નાખીને આપેલું છે,
તો તમે પી જાઓ એમ કે તો ના પીવે એમ તો કેવી રીતે વિશ્વાસ કરો છો હે તો હમ. એટલે મીન્સ તમે દરેક વખતે એમ વિચારતા હોય પોસિબલ નથી ને પ્રભુજી અમુક વાત કેવું છે અમુક વાતની અમુક માન હતો પછી એને આગળ પ્રભુજી વધી શકાય બરોબર કેમ કે પેલું પ્રેક્ટિકલ જેવું છે ને પ્રભુજી કેમ કે શરૂઆતમાં નાનું છોકરો એને જાદુ પેલું જાદુગર જાદુ કરતો હોય એટલે જાદુ જેવું લાગે હે ને એટલે મીન્સ અજાયબી લાગે પણ જે એની પાછળ કામ કરતા હોય બધા એની શું પાછળ એની પાછળ ટેકનિક છે એ બધું ખબર પડે ને તો ધીમે ધીમે આગળ વધે એમ ખબર પડે હરે કૃષ્ણ હરે કૃષ્ણ સાચી વાત છે કે પ્રભુજી આજે જેમ કે તમે ઝેરનો દાખલો આપ્યો એવી જ રીતે શું છે જેમ કે બાળકને એની માતા કે ભાઈ આ તારો પિતા છે બાળકે માનવાનું જ રહ્યું ને જયારે માતા એને કહેતી હોય કે ભાઈ આ તારો પિતા છે તો પછી હવે એમાં કોઈ શંકા કુશંકા કે આપણે કોઈ ડાઉટ કરવાની જરૂર છે તમારે છે જ નહીં તમારે આના સંદર્ભમાં છે એક નાનકડી વાર્તા છે સારું યાદ દેવડાવ્યું કે પ્રભુજી આપણે એકવાર એક રાજા હતા અને એના પ્રજાઓમાં છે ને એક નાનકડી છોકરી હતી તમારે એ ભગવાનમાં બહુ માનતી ભગવાનની ભક્તિ ને બધામાં પોતે બહુ પરોવાયેલી રહેતી તો એને ભગવાન ઉપર એટલો વિશ્વાસ હતો કે ભગવાન સિવાય એને બીજું કઈ સૂજે જ નહીં અને જ્યાં હોય ત્યાં એને ભગવાન દેખાય તો એકવાર એ છોકરીને છે ને રાજાના દરબારમાં બોલાવવામાં આવે છે અને રાજા જે છે એની પરીક્ષા કરવા માંગતા હોય છે અને રાજા હોઈ શકે કદાચ ભગવાનમાં માનતા હશે કે નહીં માનતા એટલી ખબર નથી પણ એ જે પરીક્ષા રૂપે છોકરીને શું કહે છે કે ભાઈ સૌથી પહેલા તું મને કે ભગવાન તારો ક્યાં છે તો એ છોકરી કે છે આજે જેમ પ્રહલાદ મહારાજે કીધું હતું ને એના પિતાની હિરણ્યકશ્યપને કે ભગવાન તો બધી જગ્યાએ છે કણ કણમાં છે ત્યારે હિરણ્યકશ્યપે શું કે છે આ થાંભલામાં છે તારો ભગવાન તો ક્યાં થાંભલામાં બી છે ભગવાન તો એવી જ રીતે એ છોકરીને કે છે કે ભાઈ તારો ભગવાન ક્યાં છે તું મને દેખાડ અથવા તો ભગવાન છે એનું અસ્તિત્વ હું કેવી રીતે માની શકું ઓલી છોકરી કે છે કે તમે મને એક કામ કરો આ દૂધનો વાટકો લઈ આવી ગયો તો રાજા તરત હુકમ આપે છે કે લાવો આ કન્યાની સામે તમે દૂધનો વાટકો પ્રસ્તુત કરો હવે પછી કન્યા એને પૂછે છે કે તમને આમાં શું દેખાય છે અને બધાને પૂછે છે તો બધા કહે છે આમાં દૂધ દેખાય છે પણ એ કન્યા પછી જવાબ શું આપે છે કે ભાઈ ના મને આમાં દૂધની ઉપરાંત પણ દેખાય છે શું દેખાય છે તો કે ભાઈ દૂધની ઉપરાંત મને આમાં દહીં દેખાય છે માખણ દેખાય છે બધી ચીજ દેખાય છે તો રાજા કે છે કેવી રીતે તો કે ભાઈ માખણનું અસ્તિત્વ ક્યાંથી આવ્યું દહીંનું અસ્તિત્વ ક્યાંથી આવ્યું દૂધમાંથી જ આવ્યું ને તમારે તો પછી ભગવાન પણ એવી જ રીતે છે કે તમે પૂછશો કે ભાઈ ભગવાનનું અસ્તિત્વ ક્યાં છે ને શું છે તો એ તમને કણ કણમાં તમે જોશો ને ત્યારે તમને ભગવાન દેખાશે જ્યારે તમે દૂધમાં દહીં જોશો દૂધમાં તમે માખણ જોશો ત્યારે તમને સમજાશે કે બધી ચીજમાં તો ભગવાન રહેલા છે જેમ દૂધમાં પણ દૂધ છે અને માખણમાં પણ દૂધ છે અને દહીંમાં પણ દૂધ છે એવી રીતે ચાલો બરાબર છે તો પછી રાજા કહે છે કે હવે ઠીક છે માની લીધું ભગવાન છે કણ કણમાં બધી ચીજમાં હવે તું મને કે ભગવાન અત્યારે કોની તરફ જોઈ રહ્યો છે અથવા તો ભગવાન ક્યાં જોઈ રહ્યો છે ઈ તું મને પુરવાર કરીને દેખા તો પાછી કન્યા કહે છે કે તમે એક કામ કરો એક દીવો મને લાવો અને એ દીવો પ્રગટેલો દીવો તમે લઈ આવો મારી સામે હવે એ દીવો લઈ આવે છે હવે એ પછી રાજાને પ્રશ્ન પૂછે છે અને બધાને પ્રશ્ન પૂછે છે કે તમે બધા કોની સામે જોવો છો અત્યારે દીવાની સામે જોવો છો પણ આ દીવો કોની સામે જોવે છે એ તમે કહી શકો દીવાનો પ્રકાશ તો બધે જ ફેલાયેલો છે તમારે બધા જ એના પ્રકાશથી તમારે દેખીતા થયા છે ભગવાન આજે જેમ કે સૂર્યનો પ્રકાશ આપણને ન મળે તો આપણે જોઈ શકીએ તો ભગવાન તો બધા આજે દીવાનો અને પ્રકાશ બધી જ જગ્યાએ ફેલાય છે તો ભાઈ એ કહે છે કે ભાઈ ભગવાન તો બધી જ જગ્યાએ રહેલા છે તો ભગવાન બધી જ જગ્યાએ જોવે છે ભગવાનથી કાંઈ ચીજ અનદેખી નથી અથવા તો ભગવાનને કાંઈ ખબર નથી એવું છે જ નહીં પછી કે છે કે અચ્છા ઠીક છે માની લીધું કે કણ કણમાં ભગવાન છે ભગવાનની નજર બધે રહેલી છે તો હવે તું મને કે તારો ભગવાન અત્યારે કરી શું રહ્યો છે તો એના માટે કન્યા કહે છે કે ભાઈ તમારે એવું કામ કરવું પડશે કે જે તમે કદાચ કરવા રેડી ન હો રાજાને કહે છે તો રાજા કહે છે કે તું કે તો સહી તો કે છે કે ભાઈ તમે અત્યારે જે સિંહાસન ઉપર બેઠેલા છો તમે ત્યાંથી નીચે ઉતરી જાઓ અને હું અત્યારે જે જમીન ઉપર ઉભેલી છું તમારે અને હું તમારા સિંહાસન ઉપર બેસવા માંગુ છું થોડીક પળો માટે ને એવી તેમ તમારે રાજા પેલા તો આમ કે છે કે આવડી કેવી માગણી છે તારી એ કે છે કે ભાઈ તમારો પ્રશ્ન જ એવો છે કે ભાઈ તમે પૂછ્યું કે ભગવાન અત્યારે શું કરે છે તો હું તમને દેખાડવા માંગુ છું કે ભગવાન શું કરી શકે તમારે તો રાજા કહે કે અચ્છા ઠીક છે ચાલો તો રાજા પોતેના સિંહાસન ઉપરથી જે એકદમ ઉપર બેઠેલા હતા ત્યાંથી નીચે આવી જાય છે અને આજે કન્યા જમીન ઉપર ઉભેલી હતી ત્યાંથી પોતે રાજાના સિંહાસનમાં ઉપર પોતે બેસી જાય છે
અને પછી કહે છે કે જો ભગવાન આ જ કરાવે છે. તમે કોઈ દી ધાર્યું હતું કે એક કન્યાના કહેવાથી તમે તમારું રાજ સિંહાસન છોડી દેશો, અને જે કન્યાને એવી કોઈ તમે લાયકાત અને ગુણવાળી નથી સમજતા, એ કન્યા આજે તમારી રાજાના સિંહાસન ઉપર બેસી શકે છે? તમે જિંદગીમાં કોઈ દી એવું ધાર્યું હતું? તો કે ભગવાન આ જ કરે છે. આપણે જે ધાર્યું હોય, આપણે ન ધાર્યું હોય, એ બધું ભગવાન કરી શકે છે. એટલે જ કે છે ને, ભગવાનની મરજી પ્રમાણે બધું ચાલે છે. તો આ રીતે એ બધું પુરવાર કરે છે કે ભગવાનનું અસ્તિત્વ કણ-કણમાં છે. ભગવાનની નજર બધી જગ્યાએ રહેલી છે અને ભગવાન બધું કરી શકે છે. આપણે જે કોઈ દી વિચાર્યું ન પણ હોય, એ પણ ભગવાન કરી શકે છે તમારે. તો એનીવે, ટૂંકમાં આપણે સ્ટોરી લીધી. આજે જો કે અધ્યાય નાનો છે અને આપણે ઇમ્પોર્ટન્ટ શ્લોક જ લેવાના છે, એટલે થોડો સમય પણ છે. તો આવું બધું વચ્ચે સમય મળશે ને યાદ આવતું હશે તો લઈ લેશું આપણે. તો આ રીતે ભગવાન સૌથી પહેલા શરૂઆત કરે છે અનન્ય ભક્તિથી. હવે પછી માની લો આપણા બધામાંથી તો પોસિબલ નથી કે આપણે 24 કલાક ભગવાનનું નિરંતર ભગવાનનું ધ્યાન સ્મરણ કરીએ, ભગવાનની પૂજા સેવા અને ભક્તિમાં પ્રવૃત્ત થઈએ. હવે આપણે બધા શું કરીએ છીએ? આપણને તો ઘણું બધું કામકાજ છે, ઘણા બધા આપણે વ્યસ્ત છીએ. તો ભગવાન એક પગથિયું નીચે ઉતરે છે. જેમ તમને પહેલા કીધું ને, ભગવાન એક સરસ મજાનો આપણને ગાઈડ મેપ અથવા રોડ મેપ આપે છે. તો ભગવાન હવે એક પગથિયું નીચે ઉતરીને કહે છે, 9મા શ્લોકમાં કહે છે, જેને આપણે સાધના ભક્તિ તરીકે જાણીએ છીએ, કહે છે કે હે પ્રિય અર્જુન, હે ધનંજય, જો તું તારા ચિત્તને અવિચળ ભાવે, એટલે કે નોન સ્ટોપ, વિધાઉટ એની ડાયલ્યુશન કે કઈ વગર મારામાં સ્થિર કરી ન શકે, તો તું ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન કર. હવે ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન કરવાનો મતલબ શું? આપણે જેમ કે સવારના પોરમાં ઉઠીએ, આપણે ભગવાનને પગે લાગીએ, આપણે પછી નાહી ધોઈને આપણે માની લો મંગળા આરતી કરીએ. પછી આપણે જો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠેલા હોઈએ આપણે, અને પછી આપણે જે નિયમ લીધેલા હોય, આપણે ભગવાનને આપણે માળા કરીએ. માળા કરતા હોઈએ ત્યાં સુધીમાં આપણે સાથે સાથે કદાચ આપણે ભગવાન માટે ભોગને બી બનાવતા હોઈએ તમારે, અથવા તો માળા કરીને પછી આપણે ભગવાન માટે ભોગને બધું બનાવીએ. ભગવાન માટે ભોગ બનાવીને પછી આપણે ભગવાનને ધરીએ. ભગવાનને ધર્યા પહેલા આપણે ભગવાનનો શૃંગાર કરીએ, ભગવાનની પૂજા આરતી કરીએ, ભગવાનની અર્ચના કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાનને સ્તુતિ કરીએ, આપણે ભગવાનના ગુણગાન ગાઈએ, ભગવાનના કીર્તન ભજનો ગાઈએ, આપણે ભગવાનને પછી ભોગ ધરાવ્યા પછી આપણે ભગવાનના 8 પ્રકારના જે દર્શન હોય છે, અલગ અલગ દર્શનોનો પણ આપણે લાભ લઈએ, મંદિરે જઈએ, બધું કરીએ. આપણે વાર તહેવાર આવે ત્યારે આપણે એકાદશી અને બધાના વ્રત કરીએ. આપણે ભગવાનના જે અનુષ્ઠાનો આવે, જેમ કે હમણાં યથયાત્રા ગઈ, એ બધા એવા મોટા મોટા અનુષ્ઠાન આવે, અને હમણાં આમ થોડાક દિવસોમાં પાછી જન્માષ્ટમી આવવાની છે. આ બધા અનુષ્ઠાનોને આપણે પોતે સેલિબ્રેટ કરીએ. તો આ બધું શું છે? બધું વિધિ વિધાનોનું પાલન છે. બધામાં આપણે ભગવાનની સેવા, ભક્તિ, પૂજા, અર્ચના, કીર્તન બધામાં આપણે જોડાયેલા હોઈએ છીએ. હમણાં શ્રાવણ મહિનાથી આપણે કહી શકીએ કે ભાઈ ઘણી બધી જગ્યાએ ભાગવત કથાનું પણ આયોજન શરૂ થઈ જાય છે. એ બધાનો પણ ચાલો આપણે લાભ લઈએ. આપણા ઓનલાઈન ક્લાસ તો ચાલે જ છે, પણ કોઈક આપણા શહેરમાં અથવા ગામમાં કોઈક એવા કથાનું આયોજન થયેલું હોય, તો ત્યાં જઈને પણ એનો પણ આપણે પ્રસાદ ગ્રહણ કરી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. આ બધું આપણે કહીને કે વિધિ વિધાનોનું પાલન છે. તો ભગવાન કહે છે કે આ કરતું, અને આના સંદર્ભમાં ભગવાન આપણને પરિણામ બતાવે છે કે એ રીતે મને પામવાની ઈચ્છાને વિકસિત કરે. કારણ કે જો ઘણા લોકોને આ બધું આધ્યાત્મિક જ્ઞાન ન હોય, ઘણા લોકોને ભૌતિકમાં પોતાની ઈચ્છાઓ બધી હજી રહેલી હોય, એમાં પોતે પ્રવૃત્ત થયેલા હોય, પણ ક્યાંક એવી અંદર એવી સુષુપ્ત અવસ્થામાં આવી કોઈ જ્ઞાન મેળવવાની અથવા તો કે ભગવાનની કૃપા થાય, જેના કરીને એ લોકો આવી રીતે ભગવાનમાં થોડો ઘણો વિશ્વાસ, આસ્થા, શ્રદ્ધા ધરાવે, એટલે આસ્તે આસ્તે એમાં એ લોકો આગળ વધી શકે. જેમ જેમ આમાં પોતે આગળ જાય એમ. જેમ આપણે કીધું ને કે આ લેવલ 1 માંથી આપણે લેવલ 2 છે, લેવલ 2 માંથી લેવલ 3 છે. આપણે ચોથો અધ્યાય લીધો ત્યારે આપણે કીધું હતું કે એટલીસ્ટ તમે ભગવાનને ભોગ ધરાવતા જાઓ, તમે એક માળા કરતા જાઓ. માની લો એક માળા બી ન કરો તો ડેલી એકવાર હરે કૃષ્ણ મંત્ર બોલો, અને ડેલી તમે એની સંખ્યા ડબલ કરતા જાઓ. તો એટલીસ્ટ તમારે થોડા દિવસોમાં તમારી સંખ્યા 108 સુધી પહોંચી જશે. એટલે એક માળા થઈ ગઈ. હવે એક માળાને 2 માળા કરતા જાઓ. જેમ એક વાર મંત્રમાંથી 2 વાર મંત્ર બોલતા થયા, એવી રીતે એક માળામાંથી માળાની સંખ્યા વધારો. ભગવાનને ભોગ ધરાવતા જાઓ, ભગવાનને મંદિરે જતા જાઓ, તો આપણે પણ શું છે, આસ્તે આસ્તે આપણી પણ શ્રદ્ધામાં વિકસિત થાય. તો એ જ ભગવાન અહીંયા બતાવે છે કે અલ્ટિમેટલી પછી આપણે આપણા મનુષ્ય જીવનનો ઉદ્દેશ સમજીએ, એ ગોલને પ્રાપ્ત કરવા માટે આપણે આગળ વધીએ તમારે. તો આ રીતે ભગવાન કહે છે કે જો અનન્ય ભક્તિ ન થાય તો વિધિ વિધાનો અને ભક્તિ દ્વારા તું મને પામવાની તારી ઈચ્છાને વિકસિત કરી શકીશ. પછી ભગવાન કહે છે કે જો આ પણ ન થતું હોય તો હવે ભગવાન ઓર એક પગથિયું નીચે ઉતરે છે. એના માટે કહે છે કે 10મા શ્લોકમાં નિષ્કામ કર્મયોગ,
એટલે કે જો તું ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન ન કરી શકે, આપણામાંથી ઘણા લોકો એવા છે, ના ભાઈ બ્રહ્મ મુહૂર્તમાં તો નહીં ઉઠાય મારથી, 16 માળા તો હમણાં નહીં થાય, ભગવાનની ભોગ ધરાવવાનું તો મને જેટલું ફાવતું નથી ભાઈ, એટલું બધું નહીં થાય. તમે કહેશો તો હું ચાલો એકાદ વાર મંદિરે છે તો આવીશ. 11 ને એ ઠીક છે, ચાલો હું થોડું ફરાળ લઈને કરી લઈશ. તમારે માની લો થોડું ઘણું આવી રીતે બી કરતો થાય તમારે, એટલે કે છે કે ચાલ માની લો બધા વિધિ વિધાનોનું પાલન પણ તારાથી નથી થતું, તો તું મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર. અને ભગવાન માટે કર્મ કરવાનો મતલબ શું? તો કે ભાઈ આપણે જેમ કર્મયોગમાં 3જા અને 5મા અધ્યાયમાં જાણ્યું હતું ને, ભગવાનને સાથે રાખીને, ભગવાનને જોડીને, ભગવાન થકી, ભગવાન દ્વારા અને ભગવાન માટે આપણે જે કાંઈ પણ કર્મ કરીએ, અથવા તો આપણા જે જવાબદારી ભરેલા પણ જે આપણે કર્મ કરીએ, એ બધાના ફળ પણ આપણે ભગવાનને અર્પિત કરી દઈએ, તો એ થઈ જાય આપણું નિષ્કામ કર્મ. અને ભગવાન એના સંદર્ભમાં આપણને શું બતાવ્યું હતું કે જો આવી રીતે નિષ્કામ કર્મ કરતા હશું તો એ આપણને બંધન કરતા નથી થતા, પણ આપણી ઈચ્છા પૂર્તિ માટે, આપણા ઇન્દ્રિય તૃપ્તિ માટે, શરીર સુખ માટે આપણે જો કર્તવ્ય કર્મ કરતા હશું, ફળની પ્રાપ્તિ માટે કરતા હશું, તો એ આપણને બંધન કરતા થઈ જશે. કારણ કે એમાં આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ. આપણે પોતાને પ્રાધાન્ય આપીએ છીએ, આપણી ઈચ્છાને પ્રાધાન્ય આપીએ છીએ, આપણા મોજ શોખને પ્રાધાન્ય આપીએ છીએ, નહીં કે આપણે ભગવાનને આપણે છેટા કરી દઈએ છીએ. તો પછી એ આપણને બંધનકારક કરતા થઈ જાય છે. એટલા માટે અહીંયા ભગવાન કહે છે કે ઠીક છે, તું તારા કર્મમાં બિઝી છો ને, રે ને બિઝી, મને એમાં પણ કઈ વાંધો નથી, પણ એટલીસ્ટ તું નિષ્કામ ભાવે કર. એટલા માટે કહે છે કે ભાઈ મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર, કારણ કે મારા માટે કર્મો કરવાથી તું પણ પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ. કારણ કે જે લોકો આવી રીતે નિષ્કામ ભાવે કર્મ કરતા હોય છે ને, આસ્તે આસ્તે શું છે, એની આસક્તિ છે ને બધી ચીજોમાંથી ઘટતી જાય છે. તમે કહેશો આ કેવી રીતે થાય? આજે માની લો આપણે બધી ચીજમાં ભગવાનને જોડીને રાખ્યા હોય અને ભગવાનને સાથે રાખીને ચાલીએ, ફળની પ્રાપ્તિની આપણને ઈચ્છા ન હોય, ફળ મેળવવાની આપણને આકાંક્ષા ન હોય, નિષ્કામ ભાવે કરતા હોઈએ, બધું ભગવાનને સમર્પિત કરી દેતા હોઈએ, તો આપણી આસક્તિ શેમાં રહી હવે? કારણ કે કર્મના ફળ પ્રતિ તો આપણી આસક્તિ નથી રહી ને. હવે આપણી આસક્તિ આસ્તે આસ્તે બીજું જે ભગવાન આપણી સાથે જોડાયેલા છે એના પ્રતિ વળે ને. આપણે આજે આના સંદર્ભમાં માની લો એક આપણે દાખલો લઈએ કે આજે માની લો આપણે ગળ્યું નથી ભાવતું, બરાબર છે, તમે નથી ગળ્યું કે કંઈ ખાતા કે બરાબર, પણ હવે તમે કોઈ ગળી ચીજ ખાઓ અને તમે એમ સમજો કે ભાઈ આ ગળી નથી, મને ભાવતી નથી તમારે, અને આસ્તે આસ્તે તમે એને ઇગ્નોર જ કરતા હો તમારે, પણ જે તમે ખાઓ છો એની જે ગળાશ જે છે એ તો તમારા શરીર ઉપર અસર કરે જ છે ને. તો એવી જ રીતે જે તમે કામ કરો છો એમાં તમને ફળની આસક્તિ નથી, તમે ફળની આસક્તિને બધી છોડી દીધી, પણ સાથે સાથે તમે ભગવાનમાં જે આસક્તિ કેળવતા જાઓ છો, નિષ્કામ ભાવે કરતા જાઓ છો, તો એ તો તમારા ઉપર અસર થવાની જ છે ને. આજે તમે કહો કે ભાઈ હું ગળ્યું નથી ખાતો, પણ તમે ગળ્યું ખાધું ને મને ભાવતું નથી ને એ પ્રમાણે તમે ખાતા ગયા, તો ગળ્યાની અસર તો તમારા શરીર ઉપર કરવાની જ છે. તો એવી જ રીતે તમે ભગવાનને જોડીને ચાલતા હશો બધી ચીજમાં, તો એ ભગવાન પણ તમને અસર તો કરવાના જ છે. તો આ છે ભગવાન એટલા માટે કહે છે કે ભાઈ તો પણ મને પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ. અને એકવાર જયારે પછી ભગવાન સાથે આપણે જોડાઈ જઈએ છીએ, તો ભગવાન અહીંયા આપણને કહે છે કે ભાઈ પૂર્ણ અવસ્થા એટલે કે ભાઈ ભગવાનને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. કારણ કે ત્યારે આપણી કોઈ ચીજમાં આસક્તિ ન રહેવાને કારણે ભગવાનમાં આસક્તિ ઓટોમેટિક થઈ જશે, અને એ આસક્તિ આપણે કન્ટિન્યુઅસલી ગ્રહણ કરતા રહેશું તો આપણા ઉપર અસર પણ કરતી જશે. હવે પછી ભગવાન કહે છે કે જો માની લો આ પણ ન થતું હોય તો 11મા શ્લોકમાં કહે છે કે સકામ કર્મ એટલે કે ભાઈ પરંતુ જો તું મારી આ ભાવનામાં રહી કર્મ કરવા અસમર્થ હો, એટલે કે આવી રીતે નિષ્કામ કર્મ કરવામાં પણ જો અસમર્થ હો, હજી પણ તને તારા ફળો પ્રત્યે બહુ આસક્તિ રહેલી છે, ઈચ્છા પ્રત્યે તૃપ્તિ માટે બહુ આસક્તિ રહેલી છે, તો તું પોતાના સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરી કર્મ કરવાનો તથા આધ્યાત્મ આત્મસ્થિત થવાનો પ્રયત્ન કર. એટલે કે અહીંયા ભગવાન શું કહે છે કે ભાઈ માની લીધું તને ફળમાં આસક્તિ છે, ઠીક છે, તને આસક્તિના કારણે તેમાં કર્મ કરીને તું એમાં પ્રવૃત્ત થયો, અને પ્રવૃત્ત થયો તો ભગવાને તારી ઈચ્છા પૂરી કરી. હવે તને જે મળ્યું છે કમસે કમ એ તો ભગવાનને અર્પિત કર. ફૂલ નહીં તો ફૂલની પાંખડી તો ભગવાનને અર્પિત કર, અને આત્મસ્થિત થવાનો પ્રયત્ન કર. એટલે કે શું ભાઈ થોડું ઘણું ભગવાન વિશે આત્મજ્ઞાન મેળવવાની પણ તો કોશિશ કર. આ અહીંયા ભગવાન આપણને બતાવે છે. અહીંયા કોઈ જાતનું કોઈ ફળ ભગવાન આપણને ગેરંટી નથી આપતા. જેમ પેલા અનન્ય ભક્તિમાં ભગવાને શું કીધું, મારી સાથે નિવાસ કરીશ. પછી ભગવાને સાધના ભક્તિમાં શું બતાવ્યું કે ભાઈ
ભગવાને કીધું કે તું તારી મને પ્રાપ્ત કરવાની ઈચ્છાને તું વિકસિત કરી શકીશ. અને ત્રીજામાં નિષ્કામ કર્મમાં ભગવાને શું કીધું? પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરી શકીશ. એટલે કે ઓલમોસ્ટ પહેલી અને ત્રીજી અવસ્થામાં ભગવાન કહે છે કે ભાઈ તું મને પ્રાપ્ત કરી શકીશ. પણ બીજી અવસ્થામાં પણ ભગવાને જે ગેરંટી નથી આપતા કે વિકસિત કરી શકીશ. કારણ કે ઘણા લોકો શું છે, આજે માની લ્યો વિધિ વિધાનોનું પાલન કરતા હોય, પણ એમાં શું મનથી ન કરતા હોય, મન ક્યાંક બીજે લાગેલું હોય. આજે ઘણા લોકો આપણે માળા જપતા હોઈએ, મન બીજે લાગેલું હોય. મંદિરે જતા હોય, પણ શેના માટે જતા હોય? ત્યાં સરસ મજાનો પ્રસાદ મળે ને એ ગ્રહણ કરવા જતા હોય. એટલે મંદિરે જાય એટલે મને કોઈ ધાર્મિક સ્થળમાં પણ જાય, ત્યાં પણ શું ફરવાના બાને જાય અને એ બાને જઈને ત્યાં જઈને દર્શન કરી લે. એટલે કે ભાઈ એમાં કોઈ ભગવાન પ્રત્યેની કોઈ ઇન્ટરેસ્ટ નથી. એટલા જ માટે તો કે છે ને કે જો રેગ્યુલરલી જાતો રહેશે તો આસ્તે આસ્તે એની શ્રદ્ધા વિકસિત થશે. પણ એમાં કોઈ પરિણામ ભગવાન બતાવતા નથી. ત્યારે પહેલા અને ત્રીજામાં ભગવાન ઓલમોસ્ટ પરિણામ બતાવે છે કે ભાઈ પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરી શકે છે. અને અહીંયા પણ સકામ કર્મમાં પણ ભગવાન એ જ કહે છે કે ભાઈ આમાં તને કોઈ પરિણામ નહીં મળે. તારે આત્મસ્થિત તો થવું જ પડશે. એટલે કે થોડું ઘણું ભગવાનની ભક્તિ જ્ઞાન પ્રાપ્ત કરીને એમાં પ્રવૃત્ત થવું જ પડશે. હવે ભગવાન કહે છે કે માની લો આ બી ન થતું હોય, તો હવે 12મા શ્લોકમાં કહે છે કે જો તું આ પ્રક્રિયા અપનાવી ન શકે તો જ્ઞાનોપર્જનમાં પરોવાઈ જાય. ઘણા લોકોને વાંચવાનો ને બધાનો બહુ શોખ હોય, પણ એ લોકો કેવા પ્રકારનું સાહિત્ય વાંચતા હોય આપણે જાણતા હોઈએ છીએ. તો અહીંયા જ્ઞાનોપર્જનનો મતલબ શું કે ભાઈ ભગવદ્ ગીતા છે, ભાગવતમ છે, આપણા બધા જે શાસ્ત્રો છે એનું ધ્યાન અને અધ્યયન અને આપણે પઠન કરવાનું. અને એમાંથી આપણે, કારણ કે આમાં પણ શું છે, ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ધામ બધું ભાગવતમાં બહુ સરસ રીતે વર્ણવેલું છે વ્યાસદેવજીએ. તેના દ્વારા પણ આપણે જ્ઞાન પ્રાપ્ત કરીને ભગવાન પ્રત્યે થોડા આકર્ષિત થઈએ આપણે. જો કે જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે. ભગવાન અહીંયા હવે એકબીજાના લેખાજોખા કરીને આપણને કમ્પેરિઝન કરીને બતાવે છે કે ભાઈ આવા શાસ્ત્રોમાંથી મળેલું જો જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ અથવા સમજીએ પણ એનું જો આચરણમાં આપણે ન મૂકીએ તો કોઈ કામનું નહીં ને. આજે કોઈ ડોક્ટર MBBS બનીને સર્જન ને બધું બની જાય તમારે, પણ એ કે હવે મારાથી ઓપરેશન નહીં થાય તમારે, તો એનું જ્ઞાન મેળવેલું શું કામનું? આજે આ બધું જ્ઞાન પ્રાપ્ત કરીને પણ એ કે હું ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત નહીં થાવ, તો એ જ્ઞાન એનું શું કામનું તમારે? ત્યારે ધ્યાન ભગવાન કહે છે કે શ્રેષ્ઠ, કારણ કે ધ્યાનમાં એટલે શું છે કે પોતાના મનને નિયંત્રિત કરવાની કોશિશ કરે છે, અનાસક્ત વિરક્તિ કેળવવાની કોશિશ કરે છે, અને પોતે ઘણા પ્રયાસો કરીને ભગવાન ઉપર એને ધ્યાન ધરીને પોતે ધ્યાન કેન્દ્રિત કરવાની કોશિશ કરે છે. એટલા માટે ભગવાન કહે છે કે જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે. અને ધ્યાનથી પણ કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. એટલે કે આવા ધ્યાનમાં તો ઘણીવાર આપણે નાપાસ થઈએ, નિષ્ફળ જઈએ, આગળ ન વધી શકીએ, બહુ આકરું છે, છોડી દે, કાંઈ નથી થતું, વાંધો મને કાંઈ ફાયદો નથી મળતો. તેના કરતા કહે છે કે તું તારા કર્મ કર અને કર્મનો જે ફળ છે એ ભગવાનને અર્પિત કર, એ એના કરતા વધારે સારું છે. કારણ કે આવા ત્યાગ દ્વારા મનુષ્યની મનને શાંતિ પામે છે. અને મેં તમને કીધું ને કે જેમ જેમ એ કર્મફળનો ત્યાગ કરતો જશે અને કર્મફળ પણ ભગવાનને અર્પિત કરતો જશે, તો એની કર્મફળના એમાંની જે આસક્તિ રહેલી છે એ અનાસક્તિમાં પરિવર્તિત થઈ જશે. અને એ અનાસક્તિ પાછી પરિવર્તિત શેમાં થશે? તો કે એને કર્મફળનો ભગવાનને જે આપેલું છે એ એનું પોતે ગ્રહણ કરતો જશે. એટલે કે જેમ ગળ્યું આપણે ખાતા હોઈએ તો ગળ્યાની અસર તો આપણા ઉપર થાય જ, તમારે શરીર ઉપર. એ પ્રમાણે એની અસર થશે અને થોડી થોડી એને શાંતિ મળશે તમારે. તો આ રીતે ભગવાને આપણને અહીંયા 6 ચીજ બતાવેલી. હવે આપણે એને ટેબ્યુલર ફોર્મમાં જોઈ લઈએ કે ભગવાન આ જે 6 ચીજ આપણને ભક્તિ યોગમાં આપણને ગાઈડ મેપ આપેલો છે, જેના દ્વારા આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ છીએ, કેવું રિઝલ્ટ આપણને આપે છે. સૌથી પહેલા અનન્ય ભક્તિ આવે છે. ડેફિનેટલી આ ભક્તિમાં જો આપણે પ્રવૃત્ત થઈએ તો નથિંગ લાઈક ધેટ સૌથી સારું છે આપણે. અને આના સંદર્ભમાં ભગવાને કીધું મારી સાથે નિવાસ કરે છે. પછી ભગવાન આપણને સાધના ભક્તિ વિશે કહે છે, એટલે કે એક પગથિયું નીચે ઉતરીને બતાવે છે કે ભાઈ વિધિ વિધાનોનું પાલન કર. આ ચીજ છે ને આપણા માટે થોડી ઘણી પોસિબલ બી છે અને આપણે કરી બી શકીએ છીએ. અને પછી ભગવાન કહે છે કે માની લો આમાં આ પણ ન થતું હોય તો નિષ્કામ કર્મ કર. અને આપણે જો આ બે ચીજને કમ્બાઇન્ડ કરી દઈએ ને તો બહુ જ સરસ છે, બહુ જ ઉત્તમ છે. નિષ્કામ ભાવે આપણે કર્મ કરીએ અને આ વિધિ વિધાનોનું પાલન કરીએ આપણે. બધી ચીજ આવી ગઈ એમાં તમારે. પછી તમારે એનાથી ઉપર કંઈ કરવાની જરૂર નથી તમારે. આ બે ચીજ તમારી ભળી જશે ને તો ક્યારે તમારી બે ચીજનો પલટી ખાઈને તમને અનન્ય ભક્તિમાં પરિવર્તિત થઈ જશે, તમને પોતાને ખબર નહીં પડે. અને આપણે બધા અત્યારે કર્મમાં આપણે પ્રવૃત્ત છીએ, બધાને કંઈક ને કંઈક કામ ધંધા છે, બધાને પરિવાર છે, બધાને જવાબદારીઓ છે. તો એ કર્મ તો કરવાના જ છે, સ્વધર્મ નિભાવવાનો જ છે આપણે. પણ નિષ્કામ ભાવે કર્મ કરવાના છે અને આપણે વિધિ વિધાનોનું પાલન કરીને આપણે એને નિયમપૂર્વક આપણે કરવાનું છે. આ બે ને કમ્બાઇન્ડ કરી લઈએ
ઓટોમેટિકલી તમારી અનન્ય ભક્તિમાં કન્વર્ટ થશે ને થશે જ તમારે. પણ કોઈ કહેશે કે ભાઈ ના આવી ને હજી સકામ કર્મ તો હજી તમારી જિંદગીમાં ઘણું બધું બાકી છે, કરવાનું છે. તો આપણા ભક્ત માટે આપણે કહી શકીએ ને કે આપણે અહીંયા છે ને રોકી દેવાના છે. આપણે આનાથી પછી નીચે આપણે નથી જવાનું. આજે આપણે ગાડી ચલાવતા હોઈએ અને આપણે હાઈવે ઉપર આપણી ગાડી લઈ જતા હોઈએ અને આપણી 4th ગિયરમાં હોય ગાડી, તો પછી આપણે 4th ગિયરમાંથી આપણે 5th ગિયરમાં જવાની ટ્રાય કરીએ ને, કારણ કે રસ્તો એકદમ સળંગ હોય, હાઈવે હોય, તમારે સ્પીડ લિમિટ આપણને આપી લીધેલી હોય કે તમે 100 કિલોમીટર સુધી સ્પીડમાં આગળ વધી શકો છો તમારે. તો પછી આપણે કોઈ 3rd ગિયરમાં કે 2nd ગિયરમાં ગાડી ચલાવીએ હાઈવે ઉપર? નો જ ચલાવીએ ને. તો પછી શું કામે આપણે પોતાને આપણે પતિત કરવા? શું કામે હવે આ સકામ કર્મોમાં આપણે પ્રવૃત્ત થવું? જ્યારે આ બધું જ્ઞાન આપણે પ્રાપ્ત કરેલું છે ત્યારે આપણે શું કામે આપણે આગળ વધવાની કોશિશ ન કરવી તમારે? અને પછી સકામ કર્મથી પણ ભગવાન નીચે કહે છે કે ધ્યાન, અને ધ્યાનથી પણ નીચે ભગવાન કહે છે કે જ્ઞાન. એટલે કે જો આપણે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન ને બધું તો લઈએ છીએ, ભગવાનની કૃપા છે એટલે જ માટે આપણે આગળ વધી રહ્યા છીએ બધા. પણ અલ્ટિમેટલી છે ને ભગવાનને પ્રાપ્ત કરવા માટે છે ને જ્ઞાન બહુ જરૂરી નથી. જ્ઞાનને છે ને ભગવાન એકદમ છેલ્લે મૂકેલું છે. ઘણા લોકો વિચારે ને કે ના ના હજી તો મારે ટાઈમ છે, હજી તો આ બધું કરી લઉં, પછી થોડું ઘણું ભગવાન વિશે જ્ઞાન પ્રાપ્ત કરીશ, ભગવાન વિશે જ્ઞાન પ્રાપ્ત કરીશ અને પછી હું ભગવાનની ભક્તિમાં ને સેવામાં ને પૂજામાં પ્રવૃત્ત થઈશ તમારે. તો ભાઈ ક્યારે તું જ્ઞાન પ્રાપ્ત કરીશ, ક્યારે તું સકામ કર્મથી નિવૃત્ત થાઈશ અને ક્યારે જ્ઞાન પ્રાપ્ત કરીને તું ભગવાનની ભક્તિમાં તો પ્રવૃત્ત થાય? તને ખબર છે એ દિવસ આવવાનો છે કે નહીં તારી જિંદગીમાં? કોઈ ગેરંટી નથી આપણે. તો પછી શું કામે આપણે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આપણે આપણો સમય બગાડવો જોઈએ? એના કરતા ભગવાને સીધું સાધું આપણને કીધેલું છે, મારી શરણાગતિ લે, મારો આશ્રય લે, બધાના કારણ રૂપી હું જ છું તમારે, પૂર્ણ પુરુષોત્તમ સર્વોચ્ચ સર્વોત્તમ સર્વોપરી હું જ છું. આટલા જે થોડા ઘણા જે સૂત્રો છે આપણે, એ આધ્યાત્મિક સૂત્રોને પણ જો આપણે માનીને આપણે ભગવાનની શરણાગતિ લઈને આગળ વધીએ ને, ભગવાન ઓટોમેટિકલી બધું જ્ઞાન આપણને આપી દેશે. જેમ ધ્રુવ મહારાજને બધું જ્ઞાન આપી દીધું ભગવાને. કઈ આપણે કહીએ ને કે એવી નથી, તપસ્યા કરવાની જરૂર નથી, સાધના કરવાની જરૂર કે કાંઈ કરવાની જરૂર નથી. સીધું તમે ભક્તિમાં જંપલાવો ને બસ, ઓટોમેટિકલી ભગવાન તમને જ્ઞાન આપશે, ભગવાન તમારી શુદ્ધતા પણ લાવશે, બધું તમને વિરક્તિ પણ કેળવશે, તમારી સંસારમાંથી અનાસક્તિ પણ તમને બનાવશે. બધું થઈ જશે. આસ્તે આસ્તે ભગવાન તમારી ભક્તિ જોતા રહેશે અને નિહાળતા રહેશે અને એને પોતાને તમને આગળ વધારતા રહેશે. બસ બધું જ્ઞાન વ્યાન ને બધામાં આપણે કે એમાં પીએચડી કરવાની નથી. આપણે આજની તારીખમાં કોણ લોકો આપણે આધ્યાત્મિક જ્ઞાનમાં પીએચડી કરે છે? તમે કોઈ દી સાંભળ્યું છે કે ભાઈ કેટલા, બહુ કદાચ ભાગ્યે જ કોઈ કે સાંભળ્યું હશે, મેં તો હજી સુધી કોઈ સાંભળ્યું નથી કે એને તો સંસ્કૃતમાં પીએચડી કરી અને એક મોટો આપણે થેસિસ લખ્યો છે અને આમ કર્યું છે ને આવી રીતે કર્યું છે બધું. આપણે તો હજી કોઈ ગુરુકુળ નથી જોયું, સંસ્કૃત તો સહી નથી જાણ્યા. આપણામાંથી કેટલા લોકો સંસ્કૃત ભણેલા હશે મને કહો? એકદમ 100% એકદમ હાઈ લેવલનું. તો કે આ બધું કઈ આપણને છે જ નહીં, તો પછી ક્યાંથી આપણે બધું જ્ઞાન પણ મેળવી શકીએ? હવે પછી ભગવાન ભક્તોના લક્ષણો બતાવે છે આના આગળમાં. અત્યાર સુધી ભગવાને આપણને સરસ મજાનો રોડમેપ આપી દીધો કે ભાઈ આમ થતું હોય તો આમ કર, આમ ન થાય તો આમ કર, આમ ન થાય તો આમ કર. અને એના સંદર્ભમાં આપણે સમજ્યા કે ભાઈ આપણે નિષ્કામ કર્મ અને ભગવાનની ભક્તિ, આ બે ચીજને કમ્બાઈન કરીને આપણી લાઈફમાં આપણે આગળ વધવાનું છે. ઓટોમેટિકલી અનન્ય ભક્તિ ભગવાનની કૃપા હશે તો આપણને પરિવર્તિત થઈ જશે અને પ્રાપ્ત થઈ જશે. હવે ભગવાન આપણને 15 થી લઈને 20મા શ્લોક સુધીમાં આપણને ભક્તોના લક્ષણો બતાવે છે. તો અહીંયા ભગવાન કહે છે 15મા શ્લોકમાં, જે કોઈને કષ્ટ આપતો નથી, કે જે અન્ય કોઈના કારણે અસ્વસ્થ થતો નથી, જે સુખ તથા દુઃખમાં, ભય તથા ચિંતામાં સંભાવયુક્ત રહે છે, એવો એ ભક્ત મને બહુ પ્રિય છે. આના સંદર્ભમાં તમે યાદ રાખજો, ભગવાને જયારે આપણને આત્મજ્ઞાન આપ્યું હતું ત્યારે બીજા અધ્યાયમાં છે ને આપણને બતાવ્યું હતું કે આ સુખ અને દુઃખ તો શું છે, જેમ ઋતુઓ છે એવી રીતે આવવાના છે અને જવાના છે, અને આપણે એને સહન કરતા અવશ્ય શીખવું જ પડશે આપણે. તો અહીંયા પણ જે ભગવાનના ભક્તો હોય છે ને, એમ નહીં માની લેવાનું કે ભગવાનનો બહુ ભક્ત સારો થઈ ગયો તેના જીવનમાં કોઈ દુઃખ નથી આવવાનું. દુઃખ તો આવવાનું જ છે તમારે, એના કર્મોની ગતિ પ્રમાણે બધું કંઈક ને કંઈક તકલીફો, દુઃખો, પ્રોબ્લેમ, ડિફિકલ્ટીઝ બધું આવવાનું જ છે. પણ ક્યારે આ દુઃખો એને ટચ કરીને વયા જશે તમારે અને એમાંથી પોતે ઉગરી જશે, ઈ જ છે ને ભગવાનની ઓર મોટી કૃપા છે આપણા ઉપર. બાકી નહીં તો જો આપણે સમજીએ કે ભાઈ ભગવાનના ભક્તમાં ઉપર દુઃખ નહીં આવે, તકલીફ નહીં આવે, એવું જીવન કોઈ નથી જીવી શકવાના. મનુષ્ય જીવન છે, ભગવાને કીધું દુઃખાલયમાં શાશ્વતમ છે જ, સુખ દુઃખ બધું ઉપર નીચે ઋતુની જેમ આવવા જવાના છે.
દુઃખ પરમાનન્ટ નથી રહેવાનું, સુખ પર પરમાનન્ટ નથી રહેવાનું. તો એટલા જ માટે અહીંયા ભગવાન કહે છે કે જે કોઈને કષ્ટ આપતો નથી. હવે આપણી કઈ લાયકાત છે કે આપણે કોઈને કષ્ટ આપીએ કે એનું કોઈનું બુરું વિચારીએ? જ્યારે આપણે સમજી જઈએ કે ભાઈ જે લોકો સાથે જે થાય છે બધું ભગવાનની મરજી પ્રમાણે થાય છે, આપણે શું કામ એવા અકર્મ અવિકર્મમાં આપણે પ્રવૃત્ત થવું કે જેથી કરીને આપણે એ પાપ કર્મના આપણે ભાગીદાર બની શકીએ અને અન્ય કોઈના કારણે અસ્વસ્થ પણ થતો નથી. હવે આ જેને આત્મજ્ઞાન કેળવેલું હોય એ કોઈના કારણે શું કામ એ અસ્વસ્થ થાય? સૌથી પહેલા તો એ શું સમજે કે ભાઈ મને જે કાંઈ પણ તકલીફ આવી છે, પ્રોબ્લેમ આવી છે, મારા કર્મોના કારણે છે. હું સામેવાળી વ્યક્તિને શું કામે જવાબદાર સમજુ તમારે કે ભાઈ એના જ કારણે થયું, એને જ મને તકલીફ આપી, એને જ મને પ્રોબ્લેમ આવ્યા. મારે કોઈક એવા સંબંધ હશે આ જન્મના કે પૂર્વ જન્મના જેના કારણે મારું ચૂકવાઈ ગયું, આમ કહી શકીએ આપણે કે ચાલો એ નિમિત્ત બન્યો ને એમાં મને કષ્ટ આપવામાં, અને કોઈક એવો હશે મેં કર્મ કર્યા હશે કે જેથી કરીને એના દ્વારા મને અત્યારે પ્રોબ્લેમ આવ્યો અને મને પણ આ મારા કર્મના કારણે મારે ભોગવવાનું છે. તો પછી આપણે ડિસ્ટર્બ જ નથી થવાનું. આપણે ખોટા ટેન્શન ને સ્ટ્રેસ ને બધું લઈએ છીએ આખી જિંદગીમાં. આપણે હંમેશા આખી જિંદગીમાં એ જ વિચારતા રહીએ છીએ કે આના કારણે આમ થયું, ઓલાના કારણે આમ થયું, આના કારણે આમ ન કરી શક્યો, ઓલાના કારણે આમ ન કરી શક્યો. પણ આ બધી આપણી જે વિચારવાનું જે છે તદ્દન ખોટું જ છે ને. જે સુખ તથા દુઃખમાં, હવે સુખ પણ આવવાનું છે અને દુઃખ પણ આવવાનું છે. દુઃખ પણ કાયમ નથી રહેવાનું, સુખ પણ કાયમ નથી રહેવાનું. ભગવાને કીધેલું છે. તો પછી આમાં અને ભય તથા ચિંતામાં બધામાં આપણે અસ્વસ્થ અથવા તો સંભાવયુક્ત રહેવાનું છે, એટલે કે બેલેન્સ જાળવી રાખવાનું છે. ડિસ્ટર્બ નથી થવાનું, અસ્વસ્થ નથી થવાનું. અને એવો એ ભક્ત મને બહુ પ્રિય હોય છે. એને બધી ચીજમાં આપણે જેમ જાણ્યું ને કે બધી કારણોના કારણ ભગવાન છે. જે થાય છે બધું ભગવાનની મરજીથી થાય છે. ભગવાન બધાના હિતેચ્છુ છે. ભગવાન બધાનું સારું જ કરે છે. ભગવાન મને હંમેશા રક્ષણ આપશે. ભગવાન મને બધી તકલીફોમાંથી બહાર પાડશે. એટલો સરસ મજાનો સંપૂર્ણ રીતે ભગવાન ઉપર શ્રદ્ધા વિશ્વાસ હોય તો પછી એ આ બધી પરિસ્થિતિઓમાંથી જયારે પસાર થતો હોય ત્યારે શું કામે ડિસ્ટર્બ થાય તમારે? આજે જેમ કે માની લો એક આપણે રેલવે ગાડી હોય, તમારે ગાડી ચાલતી હોય, તમારે સ્ટેશન આવે, વચ્ચે જંગલો આવે, ખેતરો આવે, ભોયરા આવે, બધું આવે. પણ એની યાત્રા કેવી રીતે નિરંતર ગાડી ચાલતી જ હોય છે, ગાડી ચાલતી જ હોય છે તમારે. તો આપણે પણ તો આ જીવનની ગાડી એમ જ ચલાવવાની છે ને. આપણી જિંદગીમાં બધા સારા પડાવ આવશે સ્ટેશનના રૂપે. આપણી જિંદગીમાં ઘણા બધા એવા ચેલેન્જીસ આવશે તમારે. ક્યારેક વરસાદ હશે, ક્યારેક કોઈક એવું ભોયરું આવશે, તમારે અંધકાર થશે, ફરીથી પાછું અજવાળું આવશે. તો આપણે પણ તો આપણી જીવનની યાત્રા ચલાવી જ રાખવાની છે જ્યાં સુધી શરીર છે. ચાલો ભાઈ ભગવાનની જેવી મરજી એ પ્રમાણે બધું. તો આપણે શું કામે અસ્વસ્થ થવાનું? તો આના માટે ભગવાન કહે છે કે આવો ભક્ત મને બહુ પ્રિય હોય છે. અહીંયા જેમ કે આ ચિત્રકેતુ મહારાજની સ્ટોરી છે. તમારે ચિત્રકેતુ મહારાજને શાપ દેવામાં આવે છે કે તમે રાક્ષસ યોનીમાં જાશો. પણ એટલા પુણ્ય કર્મ કરેલા હતા તો એને પણ એ પોતે સ્વીકારે છે અને કહે છે કે ભાઈ મને ખાલી એટલું તમે તમારો શ્રાપ લેવા હું તૈયાર છું, પણ મને સાથે તમે એટલો વરદાન પણ આપો કે ભાઈ હું જે કાંઈ પણ યોનિમાં જાઉં, ભલે રાક્ષસ યોનિમાં જાઉં કે જેમાં પણ જાઉં, હું ભગવાનનું વિસ્મરણ ન કરું. ભગવાન હંમેશા મને યાદ રહે ને ભગવાનની ભક્તિ મને પ્રાપ્ત થાય. મને તમે એ જ વરદાન આપો સાથે. તો એ ચિત્રકેતુ મહારાજને પણ વરદાન પ્રાપ્ત થાય છે. એટલે કે ભગવાનના ભક્તોને છે ને આ બધું સુખ દુઃખ ઉપર નીચે લાભ ગેરલાભ ફાયદો નુકસાન જેવું કઈ હોતું જ નથી. એને ભગવાન મળી ગયા, મને ભગવાનની ભક્તિ મળી ગઈ ને બસ એમાં જે પોતે સરસ મજાનો રીતે પોતાનું જીવન આગળ વધારે છે. તો ભગવાન કહે છે આવો ભક્ત મને બહુ પ્રિય છે. હવે પછી ભગવાન આપણને આગળ બતાવે છે 17મા શ્લોકમાં કે જે કદી હર્ષ પામતો નથી કે કદી શોક કરતો નથી. શેનો હર્ષ, શેનો શોક? ભૌતિક દુનિયાની ચીજ વસ્તુઓ સુખ સાધન સગવડો આપણને મળી જાય અને આપણે એમાંથી હર્ષ પામીએ. હા, જો મારી પાસે આટલા પૈસા થઈ ગયા, આટલી મિલકત થઈ ગઈ, મને સારો પુત્ર મળી ગયો, સારી પુત્રી મળી ગઈ, સારી લાઈફ પાર્ટનર મળી ગયો, મારી ઘરે બહુ સારી આવી ગઈ, મને સારો જોબ મળી ગયો. આ બધાથી શું આપણે હર્ષ પામવાની જરૂર છે? આપણો સાચો હર્ષ શેમાં છે? અરે ભાઈ ભગવાન મને મળી ગયા, ભગવાનની ભક્તિ મને મળી ગઈ, ભગવાનના ભક્તોનો સંગ મને મળી ગયો, ભગવાનની કથાનું પારાયણ કરવાનો મને અવસર મળી ગયો, ભગવાનના મંદિરમાં જઈને મને સેવાનો અવસર મળી ગયો. આવા બધા ચીજો મળે ને ત્યારે એમાં આપણે હર્ષિત થવાનું હોય છે. બાકી આપણે તો ભૌતિક દુનિયામાં બધા હર્ષ અને શોકમાંથી આપણે પસાર થઈએ છીએ. કંઈક દુઃખ આવે, કંઈક તકલીફ થાય, શારીરિક તકલીફ થાય, આ બીમારી આવી ગઈ, ઓલી બીમારી આવી ગઈ, મારો જોબ વહી ગયો, નોકરી વહી ગઈ, મારું આ નથી થતું, ઓલું નથી થતું, આપણે એનાથી શોક કરીએ છીએ. સાચો શોક શેનો કરવાનો છે કે ભાઈ હા, હું ડેઈલી 16 માળાનો નિયમ છે પણ આજે હું મારી માળા નથી થઈ 16 માળા.
એનો શોક કરવાનો છે. આજે હું ભગવાનના દર્શન કરવા ન જઈ શક્યો, બહુ વધારે વરસાદ હતો તમારે, મને દર્શનનો લાભ ન મળી શક્યો, એનો શોક કરવાનો છે આપણે. આજે હું ભગવાનની આ સેવા ન કરી શક્યો, એનો શોક કરવાનો છે આપણે. બાકી ભૌતિક દુનિયાના હર્ષ અને શોકનો કરવાનો આપણે શું ફાયદો તમારે? જે પશ્ચાતાપ કરતો નથી કે કશું ઈચ્છતો નથી, પશ્ચાતાપ શેનો? કોઈ ચીજ ન મળી એનો આપણે પશ્ચાતાપ કરીએ, અથવા તો કશું ઈચ્છતો નથી તો ડેફિનેટલી ભગવાનના જે ભક્ત હોય છે એને કોઈ ભૌતિક દુનિયાની કોઈ ઈચ્છા જ નથી હોતી તમારે, તો પછી એની શું ઈચ્છા હોય? એને તો હંમેશા ભગવાનની ભક્તિમાં પ્રાપ્ત કરવાની અને એમાં પ્રવૃત્ત રહેવાની જ ઈચ્છા હોય છે. અને જે શુભ તથા અશુભ બંને વસ્તુનો પરિત્યાગ કરે છે. એના માટે શુભ અને અશુભ શું તમારે? અને તે ભક્ત મને અત્યંત પ્રિય છે. તો આ બધી ચીજ અહીંયા જેમ કે ફોટો આપેલો છે, આ પ્રહલાદ મહારાજ છે. હવે પ્રહલાદ મહારાજ હિરણ્યકશ્યપના પુત્ર હતા. આજે પુત્ર તરીકે જોઈએ તો આપણે શું વિચારીએ કે જો મારા પિતા પાસે બહુ સારી સંપત્તિ હોય, આજે અંબાણીના પુત્ર લોકો શું વિચારતા હોય? હા, મને કેટલું મોટું સામ્રાજ્ય મળ્યું, કેટલી મોટી કંપની મળી, કેટલી મોટી કંપનીનો હોદ્દો, શું બધું તમારે વિચારે. પણ શું હાલત થઈ તમારે? એક ક્યાં છે ને બીજો ક્યાં છે તમારે? તો આજે એ પ્રહલાદ મહારાજ વિચારે કે હા, મારા પિતા તો આટલા શક્તિશાળી છે, હિરણ્યકશ્યપ પાસે શું નહોતું તમારે? મોટા મોટા વરદાનો બધા પ્રાપ્ત કરેલા હતા, બધી સાધના અને તપસ્યા કરીને. તો એ એમ વિચારે કે ના ના, મારા આટલા પિતા, વૈભવશાળી પિતા પાસે હું છું, મારી પાસે બધું જ છે, મારે કોઈ ચીજની કઈ જરૂર નથી તમારે. તો પણ એ જ પુત્ર ઉપર એને તો એ બધું કાંઈ ન વિચાર્યું, કારણ કે કઈ ઈચ્છતો જ નહોતો ને. અહીંયા શું કે છે? કશું ઈચ્છતો નથી. એને આ ભૌતિક ચીજની કોઈની ઈચ્છા જ નથી તમારે. એને તો ભગવાનમાં ભક્તિમાં પ્રભુ થતા નાનપણથી પ્રહલાદ મહારાજ તમારે જન્મ પહેલા જ એમને આ બધી ભક્તિની પ્રાપ્તિ થઈ ગઈ હતી આપણે. તો એ રીતે પછી હંમેશા ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થયેલા હતા, એટલા માટે હિરણ્યકશ્યપને પણ એની પુત્રની પણ ઈર્ષા થાય છે. અને એ પુત્ર ઉપર પણ કેટલા બધા અત્યાચાર કરે છે તમારે. પહાડ ઉપરથી ફેંકવામાં આવે છે, નાગો સર્પો છોડવામાં આવે છે, બધા રાક્ષસો દ્વારા એને મારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કાંઈ સફળતા નથી મળતી તો છેલ્લે એની જે હોલિકા નામની બહેન હતી, જેને વરદાન હતું કે ભાઈ અગ્નિથી પોતે બળશે નહીં, એને અગ્નિમાં બેસાડીને એના ખોળામાં બેસાડવામાં આવે છે કે ભાઈ ચાલો, હોલિકાને કાંઈ નહીં થાય પણ પ્રહલાદ તો બળીને ભસ્મ થઈ જશે. તો એનાથી ઉલટું થયું તમારે. પ્રહલાદ મહારાજને કાંઈ ન થયું અને હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ. તો હવે એ એમ વિચારે કે ભાઈ મારા પિતા તરીકે મારા ઉપર આટલા અત્યાચાર કરે છે, તો આ બધું શું અશુભ છે તમારે? તો એને તો આવી કોઈ ઈચ્છા નહોતી રાખી, આવું કોઈને અશુભ નહોતું, અથવા તો એને આવી કોઈ ચીજનો શોખ નહોતો કર્યો તમારે. એને તો હંમેશા ભગવાનમાં પોતે વિશ્વાસ રાખતા હતા અને શ્રદ્ધા રાખતા હતા અને ભગવાનની ભક્તિમાં જ પરાયણ હતા તમારે. તો આપણે કહે ને કે નરસિંહ અવતાર જે છે ને, એકમાત્ર અવતાર એવો છે ને કે ભગવાન એક ભક્તના ઉદ્ધાર માટે પણ અવતાર લે છે. બોલો, તો ભગવાનને કીધું છે ને કે ભાઈ આવો ભક્ત મને અત્યંત પ્રિય છે. અહીંયા તમે સમજી શકો છો કે જ્યારે પ્રહલાદે કીધું કે હા, થાંભલામાં પણ ભગવાન છે, મને તું દેખાડ, હિરણ્યકશ્યપી જ્યારે કહે છે ત્યારે થાંભલાને તોડે છે, ત્યારે એમાંથી પણ નરસિંહ રૂપે ભગવાન પ્રગટ થાય છે અને એકમાત્ર એના પ્રહલાદનું રક્ષણ કરે છે તમારે. અને એના પિતાનો, જેને એને કેટલાય વરદાનો પ્રાપ્ત કરેલા હતા, એના ધરતીમાં ને આકાશમાં ને કોઈ શસ્ત્ર વડે ને કોઈ અસ્ત્ર વડે ને ઉપર ને નીચે ને કેટલાય બધા વરદાનો હતા, પણ બધામાંથી એને નરસિંહ અવતાર એવો અવતાર ધારણ લઈને પણ એનો પણ વધ કરે છે તમારે. એટલે કે ભક્તોનું રક્ષણ કરવા માટે ભગવાન કાંઈ પણ કરી શકે છે તમારે. પણ કન્ડિશન એકમાત્ર એવી છે કે ભાઈ એ ભક્તને જેવો અહીંયા ભગવાન વર્ણવે છે એવો વિશ્વાસ, શ્રદ્ધા અને આસ્થા ભગવાનમાં હોવી જોઈએ. જી કીધા પ્રભુજી, શું કહે છે? હરે કૃષ્ણ પ્રભુજી, હમણાં મૂવી આવ્યું છે ને પેલું નરસિંહમાં, એટલે અત્યારે બધા એ કેવું છે, શાસ્ત્રો મુજબ અને ભક્તો એ બધા ભેગા થઈને બનાવી છે પ્રભુજી. એટલે રેફરન્સ લાઈન બનાવી છે શાસ્ત્રમાંથી. એટલે બધાને વિનંતી કે સમય હોય તો બાળકોને અને આપણે પણ પોતે જોઈ શકીએ. ખૂબ સરસ એવું કે છે પ્રભુજી. હું સન્ડે કદાચ ટ્રાય કરું છું. મોસ્ટ ઓફ બીજા બધા ભક્તો વડોદરાથી જોઈ આવ્યા છે, તો મારે સેટ નહીં થયું છે. અચ્છા અચ્છા, સારું છે. તો હવે પછી છેલ્લા 20મા શ્લોકમાં ભગવાન હજી ભક્તોના આગળ લક્ષણ બતાવતા કહે છે કે જેઓ આ ભક્તિ યોગમાં અવિનાશી પંથનું અનુસરણ કરે છે. તો જો ભક્તિ યોગનો ભગવાન એને અવિનાશી પંથ શું કામે કીધેલો છે? ભગવાને જગ્યાએ જગ્યાએ આપણને નિરૂપણ કરેલું છે. બીજા અધ્યાયમાં કહે છે કે આ ભક્તિ યોગમાં થોડી સી પ્રગતિ પણ એને માન ભયમાંથી રક્ષણ આપે છે. માન ભય, મૃત્યુના ભયમાંથી. અને આ પથમાં એટલે કે ભક્તિ યોગમાં સ્વધર્મમાં પોતાના ભગવાનના સૂચવેલા માર્ગ ઉપર આપણે ચાલીએ, એમાં આપણને કોઈ નુકસાન નથી અને ઘટાડો પણ નથી. ભગવાન આપણને બીજા અધ્યાયમાં બતાવ્યું.
9મા અધ્યાયમાં ફરીથી ભગવાન આપણને કહે છે કે મારા ભક્તોનો કદી વિનાશ થતો નથી. જ્યાં એની ભક્તિ અટકેલી હશે, કોઈ કારણસર પોતે બીજી કોઈ યોનિમાં જશે, જેમ ભરત મહારાજ ગયા, તેમ છતાં પણ પાછા પોતે ભગવાનને પ્રાપ્ત કરવા માટે જડ ભરત તરીકે એમના અવતારમાં શું કહેવાય શરીર ધારણ કરે છે અને જળ ભરતના રૂપમાં પોતે ભગવાનને પ્રાપ્ત કરે છે. હમણાં જેમ ચિત્રકેતુ મહારાજની આપણે સ્ટોરી લીધી, ચિત્રકેતુ મહારાજ પણ ભગવાનના બહુ શુદ્ધ પરમ ભક્ત હતા. કોઈ શાપને કારણે અસુર યોનિમાં જાય છે, ફરીથી પાછા ભગવાનને પ્રાપ્ત કરે છે. એટલે કે ભગવાનના ભક્તોનો કોઈ દી નાશ નથી થતો. એટલા માટે ભગવાન કહે છે કે આ ભક્તિ યોગનું જે ફોલો કરે છે એ અવિનાશી માર્ગ છે. અને મને જ પોતાનું સર્વોપરી ધ્યેય માની શ્રદ્ધાપૂર્વક રીતે પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે છે. ભગવાનની સંપૂર્ણ રીતે શુદ્ધ ભાવથી શરણાગતિ લીધેલી હોય, આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસની સાથે અને પોતાના જીવનનું ધ્યેય સમજી ગયા હોય કે મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે, તો ભગવાન કહે છે કે એવા ભક્તો મને અતિશય પ્રિય હોય છે. અહીંયા જેમ કે આ સુરદાસ છે. સુરદાસજી આંખે આંધળા હતા અને સુકામે આંધળા હતા. એની પણ પાછળની એક આપણે સ્ટોરી છે. એ પોતે જ પોતાની આંખને આપણે કે ઈજા પહોંચાડીને પોતે અંધ થઈ જાય છે. કે ના ભાઈ, મારે આ સૃષ્ટિમાં જોવામાં જ મને કઈ મતલબ નથી, રસ નથી. અને ભગવાન એને એવી શક્તિ આપેલી હતી કે સરસ મજાના ભગવાનના પદ ગાતા, ભગવાનના ભજનો ગાતા તમારે. તો ભગવાન શ્રી કૃષ્ણ પોતે આવતા તમારે અને સુરદાસના પદ અને ભજન સાંભળતા તમારે. તો ભગવાન કે ને કે ભાઈ એના ભક્તોને માટે દર્શન દેવા માટે પણ ગમે તે રીતે પોતે હાજર થઈ જાય છે. એનું રક્ષણ કરવા માટે પણ પોતે ભગવાન ગમે તે રીતે હાજર થઈ જાય છે. પણ આપણે આ બધી લાયકાત કેળવવાની છે. તો આ જ અધ્યાયમાં ભગવાન આપણને 12માથી લઈને 20મા શ્લોકમાં બતાવે છે કે ભગવાનના ભક્તોના લક્ષણો કેવા હોય છે. એ બધા જો આપણે એક એક લક્ષણો પણ આપણે પોતે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કર્યો અથવા તો આગળ વધીએ તો ભગવાન આપણને મળી જ ગયા છે એમ સમજવાનું બસ. તો આ રીતે આપણો અહીંયા 12મો અધ્યાય કમ્પ્લીટ થાય છે. ભક્તિ યોગ. વાંછાકલ્પતરુ ભય છે, કૃપા સિંધુ ભ્યવ છે, પતિતાનમ પાવનેભ્ય વૈષ્ણવ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શિલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. અધ્યાય નાનો હતો અને ઇમ્પોર્ટન્ટ શ્લોક આપણે લીધેલા છે. લેવલ 2માં ડેફિનેટલી આપણે 20 શ્લોક એક એક કરીને લઈએ છીએ આપણે. ત્યારે આપણને આ ભક્તિ યોગને જ્યારે આપણે સમજશું ને ત્યારે ઓર મજા આવશે આપણને.